વડોદરા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને ઠેર ઠેર રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ દરમિયાન દેરોલ બ્રિજ ખખડધજ જોવા મળ્યો છે। સાબરકાંઠા મહેસાણાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફીટના સળિયા પણ દેખાઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે 65 વર્ષ પહેલા બનેલો છે, જેની લંબાઈ અંદાજે 250 મીટરથી વધુ છે। તો સાંકડો ઓવરબ્રિજ બે ભારે વાહન નીકળે તો ટુ વ્હીલર સહિતના વાહન ચાલકોના આ ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે। આ ઓવરબ્રિજની બંને તરફની પેરાફીટ તો તૂટી ગયેલી છે। જ્યારે ઓવરબ્રિજ પર ઊભા હોઈએ ત્યારે વાહનો પસાર થાય છે, જેને લઈને ડર લાગે છે। આ ઓવરબ્રિજ અંગેની માહિતી કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવી નથી, ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે, કારણ કે વડોદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રિજનું નવીનીકરણ કે સમારકામ કરવું જરૂરી બન્યું છે। શું કહેતા હતા, પુલ કેવો છે અત્યારે હાલ? પુલ તો બહુ એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે। વડોદરા જેવી ઘટના બની એવી અહીંયા ના બને એ સરકારનો અપીલ છે। અને આ પુલ બી ટૂંક સમયમાં તૂટી જાય એવું લાગે છે। કેવી પરિસ્થિતિ પુલની અત્યારે હાલ? પુલની પરિસ્થિતિ એકદમ ખરાબ જેવી છે। બે સાઈડ પેરાફીટ બી તૂટી જાય એવી છે, સળિયા બહાર આવી ગયેલા છે અને પુલના ઉપરથી જઈએ તો પુલ વાઇબ્રેશન બી કરે છે બધા। શું નામ તમારું? મુકેશભાઈ। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।